હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને સવારના વાગી ગયા છે 9 અને આપણે જાય છીએ વોકિંગ કરવા માટે. સાથે વોકિંગનું કામ મારું ભેગું થશે અને સાથે વાડીએ જવાનું છે. વાડીએ થોડું ઘણું હમણાં કટિંગનું ને એ કામ ચાલુ છે, તો આપણે જાશું વાડીએ. વોકિંગ કરતાં કરતાં આપણે 11 મિનિટમાં વાડીએ પહોંચી જશું. અને વાડી ઉપર કામ કરવાનું છે કટિંગનું, અને ડ્રેગન ફ્રૂટના જે પાંદડા હોય એને બાંધવાનું કામ કરવાનું છે. તો કેવી રીતે અમે ડ્રેગન ફ્રૂટના પાંદડાને બધું બાંધી છીએ બધું તમને આજના વિડીયોની અંદર બતાવીશ. અને સાથે આપણે વોકિંગ કરતાં કરતાં હું અને જીગર જાશું વાડીએ. તો ચાલો થોડીક વાર રહીને મળીએ. આપણે જો વોકિંગ કરતાં કરતાં આપણે તમને એક દિવસ રસ્તામાં જે ખેતર બતાવ્યું હતું, એ ખેતરમાં વાલ વાવેલી હતી. તો એ ખેતરમાં હવે વાલ વીણાય છે. તો થોડુંક તમને એનો નજારો બતાવું કે કેવી રીતે વીણે છે બધા લોકો. જો આ ખેતર છે, વાલ વાવેલી છે, હવે પાકી ગઈ છે, બધી વાલ વીણે છે. સામેની બાજુ તમને કદાચ દેખાતા હશે, જોવો દેખાય છે. બધા કામવાળા એ વાલ વીણવાનું કામ કરે છે અત્યારે. આમ તો વાલ બધા લોકો વાઢી અને ખખેરે, આ લોકોએ વળી નવું કાઢ્યું છે કે વાલ વીણવાની. સરસ મજાની વાલ ઊભી છે અને એને વીણવાનું કામ ચાલુ છે. તો આપણે જાય છીએ વાડીએ. સરસ મજાનો આજે ઝાકર પણ આવ્યો છે બહુ બધો. જાણે એવું થાય છે કે વરસાદ આવ્યો છે. આ બધા રસ્તા ભીના છે. વરસાદ આવ્યો હોય ને એવા રસ્તા ભીના છે, એમાં વાડાસર ગામના. આપણે વાડીએ જઈને જોશું કે કેટલો ઝાકર આવ્યો છે. કારણ કે આપણે આમ એટલો ઝાકર આવ્યો છે કે આપણા કપડાં કે બાળે સૂકતા હોય ને એ પણ આમ વરસાદ જેવા ભીના થઈ જાય, એકદમ ઠંડા ઠંડા. એવો ઝાકર આવ્યો છે આજે, બહુ બધો ઝાકર આવ્યો છે. આપણે ફટોફટ પહોંચીએ વાળીએ. જો અનાકને જીગર 100ની સ્પીડમાં જાય છે, એનું પણ વોકિંગ ચાલુ છે અત્યારે. ફૂલ વોક જીગરનો. જો નેચરલ વાતાવરણમાં હું અને જીગર વોક કરવા માટે નીકળી ગયા છીએ. વોકનું પણ ટાઈમ ભેગું સરસ મજાનું એડજસ્ટ કરેલું છે, અને વાડીએ જવા માટેનું પણ મસ્ત મજાનું ટાઈમ એડજસ્ટ કર્યું છે અમે લોકોએ બંને જણ ભેગા થઈને, કે આપણું વોકિંગ પણ થાય અને વાડીએ પણ આપણે પહોંચી જઈએ સરસ મજાના. તો આપણે ફટોફટ 11 મિનિટમાં આપણે વાડી પહોંચવાનો ટાર્ગેટ હોય છે. તો આપણે 10-11 મિનિટનો ટાર્ગેટ પૂરો જ થાય છે લગભગ સુધી રોજ. આપણે રોજ પગે પગે જાય છીએ તો આપણો એટલો ટાર્ગેટ જ છે કે 10-11 મિનિટમાં પગે પગે પહોંચવાનું જ. ગમે એવું હોય એટલી સ્પીડમાં આપણે હલવાનું કે આપણે 11 મિનિટમાં વાડીએ પહોંચી જાય ઘરેથી નીકળીએ. એટલે આપણે ફાઇનલી ફાર્મ ઉપર આવી ગયા છીએ વોકિંગ કરીને. તો ચાલો જોતા રહેજો બ્લોગ, અને ફાર્મ ઉપર આજે શું કામ કરવાના છીએ એ પણ બતાવશું. અને જે લોકો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જોતા રહેજો વ્લોગ. મોજ મસ્તી, બહુ મજા આવવાની છે આજના વ્લોગમાં. તમને બધાને આખો વ્લોગ તમે જોશો તો જ તમને મજા આવશે બહુ બધી. આજે અમે ફાર્મ પર સ્પેશિયલી મજા લેવા માટે આવ્યા છીએ. આપણા આંબા પણ એકદમ બરોબર છે. જો આ અમારા આંબા છે, એકદમ મસ્ત મજાના બુરિયા છે. મસ્ત મજાના બૂર ને બધું નીકળી ગયું છે. તમે જોઈ શકો છો આપણા આંબા પણ એકદમ ઓર્ગેનિક. કોઈને પણ સિઝનના આંબા જોતા હોય એ લોકો મારો કોન્ટેક્ટ કરે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા કોન્ટેક્ટ નંબર રાખી દઈશ. એના ઉપરથી તમે કોન્ટેક્ટ કરી અને મારી પાસે રખાવી શકો છો આંબા. તો કેસર આંબા છે મસ્ત મજાના, એકદમ મીઠા
તમને એવા ક્યાંય નહીં મળે. ઓર્ગેનિક આંબા છે આપણા. સમૂરો અમે દવાનો છંટકાવ નથી કર્યો. તમે જોઈ શકો છો આ બધા આંબા અમારા ફૂલી ગયા છે. મસ્ત મજાના બૂર નીકળ્યા છે આંબામાં. ઘણા બધા બૂર નીકળ્યા છે. તમને બતાવતી જ રહીશ. હવે વાટ જોશું આપણે કે ઝીણી ઝીણી કેરી થાય. હવે મારે વાટ જોવાની છે કે ઝીણી ઝીણી કેરી થાય એનો આમચૂર પાવડર બનાવવાની અને કચ્છ સલાડ બનાવવાનું કેરીનું. તો કાચી કેરી હોય ને એનું સલાડ બનાવીને ખાવાની બહુ મજા આવે. તો હું તો એની જ વાટ જોઉં કે ક્યારે આંબાની સિઝન આવે અને ક્યારે હું સલાડ કરીને ખાઉં. કારણ કે કાચી કેરીનું સલાડ એટલું મસ્ત લાગે, મીઠું મરચું ને નાખીને ખાવાનું સાથે રોટલી ભેગું, તો બહુ મજા આવે સલાડ ખાવાની. એકવાર તમે લોકો પણ ટ્રાય કરજો. જો તમને બધાને રસ્તામાં હું કહેતી હતી ને કે વાડી જઈને આપણે ઝાકળ જોશું કેટલો બધો બેઠેલો છે ઝાડ ઉપર. તો ચાલો હું તમને બતાડી દઉં. જો આ પાંદડા ઉપર મસ્ત મજાનો ઝાકળ બેઠેલો જ છે, પાંદડા અને ફૂલ ઉપર ને. તમને દેખાતો જ હશે. જોજો આમ ખખેરશે ને તો બધું આમ નીચે ખરશે, આમ વરસાદવાળી જેમ. જો મારા હાથ પણ ભીના થઈ ગયા, એટલો બધો ઝાકળ આવ્યો છે. જો આયરો આખા ઝાડ ભીના છે ઝાકળથી. જો ફૂલમાં ને મસ્ત મજાનો બેઠેલો છે. જો આ ફૂલ છે મસ્ત મજાના, કેવું મસ્ત ફૂલ છે. યેલો અને વ્હાઈટ કલરની થોડી થોડી બાઉન્ડ્રી છે અને યેલો આખું ફૂલ છે. અને આ બાજુ જુઓ, બટેટા અમે વાવ્યા હતા ને એમાં મસ્ત મજાના વ્હાઈટ કલરના ફૂલ પણ આવી ગયા છે બટેટામાં. જોવો આયરા ફૂલ, મસ્ત મજાના ફૂલ આવ્યા છે. 2 કલર છે, અંદર યેલો અને બહાર એકદમ મોટું વ્હાઈટ. જો બટેટામાં આવા ફૂલ થાય. મેં પણ ફર્સ્ટ ટાઈમ જ જોયા છે કે બટેટામાં ફૂલ કેવી રીતના થાય. તો આવી રીતના બટેટામાં ફૂલ થાય. જો આવી ગયા છે આ બાજુ ફૂલ. મસ્ત મજાના ફૂલ આવી ગયા છે આ બાજુ. અને આ બાજુ જુઓ નીકળવાની તૈયારી છે. સાવ ઝીણા ઝીણા થયા છે આ ફૂલ. જુઓ ક્યાંક ક્યાંક થયા છે ઝીણા ઝીણા. એરા બહુ બધા ફૂલે. જો આ બહુ ઝીણા, આ સૌથી નાનકડું છે. જો બટેટાનું ફૂલ. જો આ બાજુ કેવા મસ્ત ગોટા ગોટા થયા છે બટેટાના છોડમાં. સવારના જ હું તમને બધાને ઝાકળ બતાવી દીધો કેવો ઝાકળ બેઠેલો છે એ, અને સાથે બટેટામાં ફૂલ પણ આવી ગયા છે એ તમને બધાને બતાવ્યા. અને બાજુ જુઓ રંચકો પડ્યો છે વાઢેલો, અને વાઢવાનું કામ ચાલુ જ છે. આ બાજુ બધી ઢગલી રાખી દીધી છે અને આપણે બધી ભરવાની છે રંચકામાં. રંચકાની ઢગલી છે એ ઘણી ઘણી સામેની બાજુ અઢીટો પાથરેલો છે, એના માટીટામાં નાખવાની છે. તો આ કામ કરવાનું છે આપણે, ફટોફટ કરી લઈએ. આ બાજુ આપણું પાણી વારવાનું કામ ચાલુ છે. તો ત્યાંથી પાણી આપણે ખોલી નાખ્યું છે. વહેલી સવારે મમ્મી અને પપ્પા આવીને પાણી ખોલી નાખ્યું છે. પાણી વારવાનું કામ ચાલુ છે. આજે ઝાકળ આવ્યો છે ને એટલા માટે આમ બધું લીલું, આમ ભીનું ભીનું પડ્યું છે બધી બાજુ. નીચે બધી જમીન એકદમ ભીની થઈ ગઈ છે. આમ ઝાડમાંથી તમે જુઓ ને તો આમ વરસાદ પડે ને એવા બૂંદ પડે છે થોડા થોડા. જય સ્વામિનારાયણ. આજ શું કામ કરવાના મમ્મી? આજે કટિંગ ડ્રેગન ફ્રૂટમાં હા રંચકો વાઢી લીધો. ઈસકો વટાઈ ગયો. કેટલી વાર લાગે એક પાર્યું વાટતા તમને એકલાને? એક પરિવાર તો 1 કલાક. 1 કલાક લાગે કે બહુ વાર લાગે? પારિયા લાંબા હે ને એટલે લાંબા માથેથી નીચે પાડીએ છે. છેટ તો લાંબા હું એમ કહું કે આપે જે રંચકો વાવ્યો હોય એના 2 વઢ કરવાના, તો પછી કેમ ખબર પડે કે હવે બી પાકી ગયું? એમ અંદર શું થાય? એમ અંદર બી થાય ને દાણા થાય, પણ એમ કેમ ખબર પડે કે હવે આ દાણા પાકી ગયા? એના રીંચકો માથે ઓલો હુકે ને એનું
બી ને માથે ચોપલી હોય ઓહો એના ઉપરથી ખબર પડે કે રંજકો પાકી ગયો હોય. ઓહો હવે શું કામ કરવા આવ્યા શું આપે? આપણે હવે કટિંગ કરવા જાસી. કટિંગ કરવા. ડ્રેગનની કટિંગ કરવાની છે હવે. કટિંગ કરવી ને કટિંગ નીચે પડી ગઈ હોય ખણીને બારે નાખવી. ગાય ગોદા આવે ખાય. આજે આપણે કટિંગ કરવાનું કામ ચાલુ કરવાનું હે. આમ થોડું કટિંગ એ બીજું બધું સાફ ને કરવાના હે પારા, કારણ કે આપણે જે બધું આમ પેલા નાખી દીધા પેલા નીચે કે પડી ગયા હોય ને પાંદડા ડ્રેગનના એ બધું ઉપાડવાનું, ઘસ્યો ને એ બધું બારે નાખવાનું, એ કામ કરવાનું હોય આજે. બરાબર. તો આપણે બધા ભેગા થઈને એ કામ કરવાનું હોય. કટિંગનું ભેગું ને સાફ સૂફનું પણ કામ ભેગું કરવાનું છે. તો અહીંયા કટિંગ ચાલુ છે. જો રિદ્ધિ ગંબેલું ભરીને આવે છે. એને ના કીધી છતાં એ ગંબેલું ભરીને આવે છે. રિદ્ધિ આ વજન કા ઉપાડ્યો તે? કામ કરવાનો શોખ થયો એટલે રોજ ક્યાં આવડી કામ કરવા, શોખ થયો એટલે. આજે તને એમ થયું ને આ કામ બધા કરું ભારે ભારે? નકર ક્યારે તું આવતી તો છે નહીં કામ કરવા માટે. કામ કરવાના હું ખાલી બેસવા આવું. વાળી બેસવા જ આવે. બેસે ને વિડીયો ઉતારે ને બીજા કામ કરે, પાણી બાણી પાવાનું હોય કાં રીધીનું. થોડો ઘણો સપોર્ટ કરે, પણ આજે એને થોડુંક વજન બજન ને બધું ઉતારવું હતું, હેવી કામ લઈ લીધું હાથમાં. આપણે જરાક વેટ લોસ કરવાનું હોય એટલે બહુ વેટ વધી ગયો હોય આપનો, એટલે આ બધા હેવી કામ કરે છે. તો જોઈ કેટલા વાગ્યા સુધી રીતિ કામ કરાવે છે. 11:30 તો વાગ્યા, તો ક્યારે 9 વાગે આપણે ચાલુ કર્યું હતું. તો હવે 2 વાગ્યા સુધીનો પ્લાન છે. કરશું 2 વાગ્યા સુધી. બરોબર. તો ક્યારેક કરવું પડે ને, એ ખબર પડે કેમ થાય રૂ. તો મારું પણ અહીંયા કટિંગનું કામ ચાલુ છે. તો અહીંયા જુઓ તમે, ડોલ ને બધું પડ્યું છે. એનામાં કટિંગનું અત્યારે કામ ચાલુ છે. હું કટિંગ કરું છું, ડોલમાં ભરું છું અને રીતિ બહાર ઠલવે છે. એને સવારે કટિંગ કરવાનું કામ આપેલું પણ કે મને હેવી કામ કરવું છે એટલે એ ગંબેલા ખાણે છે. એને આજે એમ થયું અંદરથી કે બધા કરેલા તો હું પણ એક દી કરું. એને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી કરશે, પછી એ પણ બેસી આવશે. મમ્મી ક્યારે ફાર્મ ઉપર ડેલી કામ નથી કરતી, ખાલી બેસે, વિડીયો ઉતારે, શાક પકાલું ઉતારે, એવું બધું એનું કામ છે. તો ચાલો જતા રહેજો વ્લોગ કન્ટિન્યુ. આગળ શું કરીએ છીએ એ બધું તમને બતાવશું. અત્યારે પપ્પા ગયા છે દિવ્યાને લેવા માટે. એને ટાઈમ થાય છે 12 વાગ્યાનું, એટલે એને 12માંથી રજા મળશે એટલે પપ્પા એને લઈને સીધા ફાર્મ ઉપર આવશે. અહીંયા એકાદો કલાક દિવ્યા ફરશે અને અહીંયા એને મસ્ત ફાર્મમાં રેતીમાં ને બધા ઢગલા કરીને રમશે. એને ડેલી મજા આવે, એટલે સવારે જ્યારે બાલમાં જાય ત્યારે જે કહીને જાય કે મને તેડવા આવજો અને હું રમીશ અહીંયા ફાર્મ ઉપર. તો ચાલો હવે હું કરું છું કટિંગનું કામ. જોતા રહેજો બ્લોગ, બહુ મજા આવશે. આજ તો એકદમ તડકો પણ નીકળી ગયો છે અને અત્યારે ગરમી પણ લાગે છે. રીતિ પાછી આવી ગઈ છે. કેવી લાગે? મજા આવે છે કામ કરવાની? મજા આવે રી. આખો શિયાળો આપણો પસીનો નથી નીકળ્યો ને, એટલે આપણે પસીનો કાઢી છીએ. બરોબર. તડકો નીકળ્યો છે એટલા માટે. ભલે હાલો તો ચાલો કામ કરીએ. તો બધું કામ તો આપે તમને શૂટ કરીને નહીં બતાવી, પણ વચ્ચે વચ્ચે ક્યારેક બતાવશું. થોડું થોડું બતાવશું, એમ બધું નહીં બતાવી, કારણ કે શૂટ કરી તો પછી કામ ન થાય એટલા માટે. આ તો પાણી પીવાની ઊભા થયા એટલે મેં કીધું હાલો પાણી પીવા માટે થોડુંક વિડીયો પણ બનાવી લઈએ. આજનો વિડીયો હું અને આકને એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ લોકો ફટોફટ અમારા આ ચેનલ જીગર આર વ્લોગને સબસ્ક્રાઈબ કરે અને અમારા વિડીયોને શેર કરે.